બોલો ને પપ્પા, શું કામ હતું? કેમ મને આટલો જલ્દી બોલાવે? બેટા, આ તને બોલાવવાનું કારણ એક જ છે કે આપણા ઘરમાં આ બંને વહુઓ વચ્ચે જે ઝઘડા ચાલે છે ને એના માટે જ બોલાવ્યો છે કે આ લોકોને તકલીફ શું છે, શું છે વાંધો એ લોકોને. વાંધો આમ કંઈ જ નથી. ખરેખર જોવા જાય તો નાની વહુને હજુ કંઈ આવડતું નથી અને મોટીને કંઈ શીખવાડવું નથી, અને મોટી વહુ નાની વહુને સાથે રાખવા પણ નથી માંગતી. એ લોકોને અલગ કરવાની વાત કરે છે. આકાશ, આ તારા મમ્મી કહે છે એ વાત ખરી છે? આશાને આ ઘરમાં પ્રોબ્લેમ શું છે, શું તકલીફ પડે છે એને? અને ખરું કહું ને તો રીના બાબુ હજી નાના છે, તો એને કંઈ ખબર ન પડતી હોય તો એને સમજણ એને આપવી પડે ને. ઝઘડો થોડો કરાય? દીકરા, તું જ આશા વહુને સમજાવ ને, આખરે પ્રોબ્લેમ શું છે ખબર તો પડે કઈ. એ શું મને સમજાવવાના? દૂર બેસો. અને મમ્મી પપ્પા, તમને કહી દઉં છું, આ કઈ ફેસલો લાવવાનો છે કે નહીં? આ રીનાડી એને છે ને આ ઘરમાં હવે રાખવાની થતી જ નથી. એક તો એને કઈ કામ આવડતું નથી, ચા બનાવતા પણ નથી આવડતી. એવી વહુને આ ઘરમાં રાખીને શું કામ છે? આ શેરીના લોકો વાતું કરે છે હવે શું જોઈને લઈ આવ્યા. અરે આશા વહુ, આવી કેવી વાત કરો છો તમે? તને ખબર જ છે કે એ એના પિયરમાં એના મમ્મી પપ્પા નથી, એના દાદા સાથે ઉછરી છે, તો એને ક્યાંથી બધું આવડતું હોય? અને ઘરમાં તમે પણ આવ્યા હતા ત્યારે કઈ બધું જ કામ ઘરનું પણ તમને આવડતું હતું? ઘણું બધું કામ મેં શીખવાડ્યું છે. હવે તમે ઘરના મોટા વહુ છો એટલે તમારે એને શીખવાડવાની ફરજ પડે છે. ના હો, હું એને કઈ શીખવાડવાની નથી. હું કઈ નોકર નથી તો એને બધું શીખવાડું. અને છે ને આ બલા છે ને મને ઘરમાં જોઈએ જ નહીં. એને એના પિયર મોકલી દો, અને એના પિયર ના મોકલવી હોય ને તો પછી આ બંનેને નોખા કરી દો એટલે શાંતિ. બાકી આ ઘરમાં એ બલા રહેશે જ નહીં. અરે ભાભી, આ શું વાત કરો છો? નોખા થવાની? ભાઈ તું તો કઈક સમજાવ. આ ભાભી આવી રીતના વાતો કરે છે. અરે બધા સાથે રહીએ, હળી મળીને રહીએ તો જ પરિવાર કહેવાય. આવી રીતના નોખું થવાનું? અને કોઈને કઈ ના આવડતું હોય ને તો આપણી ફરજ બને, આપણને આવડે છે તો શીખવાડીએ, ના કે એની ઉપર ચડી બેસીએ. તમે નવા આવ્યા હતા ને ત્યારે તમને કઈ નહોતું આવડતું, મમ્મીએ તમને શીખવાડ્યું. અને તમે તો નથી જ શીખવાડતા, કઈ વાંધો નહીં. મમ્મી શીખવાડે છે ને અને એ શીખે છે તો પછી તમને શું પ્રોબ્લેમ છે? આ તો હું કઈ બોલતો નથી, તમે મોટા છો એટલે. પણ મમ્મી હવે આ લોકો તો નોખા થવાની વાતો કરે છે. હા, રવિની વાત એકદમ સાચી છે. અરે રીના વહુને કઈ ના આવડતું હોય ને તો એને શીખવાડવાનું હોય. આમ ઘરની બહાર થોડી કાઢી મૂકવાના હોય. મમ્મી તમે તો કઈ કયો આને. બસ હા આશા વહુ, આ ઘરમાં તમે આવ્યા હતા ત્યારે સાસુ તરીકેની મેં મારી ફરજ નિભાવી હતી. એક વડીલ તરીકે આ ઘરની જે પણ રીત રિવાજ છે મેં તને શીખવાડ્યા હતા, તો આ જ ફરજ હવે મારી નાની વહુ માટે પણ હું નિભાવીશ. તારે કશું નથી શીખવાડવું, કશો વાંધો નહીં, હું હજુ બેઠી છું. હા સારું, હું આમ પણ કઈ કોઈને શીખવાડવાની જ નથી. આશા બેટા, હવે તમે બધા મારી એક વાત સાંભળો. આ રાજ હજુ નવી નોકરીએ લાગ્યો છે અને એનો પગાર પણ ટૂંકો છે. અને તમને લોકોને એટલી ખબર પડવી જોઈએ કે આવા ટૂંકા પગારમાં અત્યારે મોંઘવારીમાં ઘર ન ચાલે. એટલે એને જુદો કરવો ને એ હિતાવહ નથી. એ આપણે સાથે જ રહેશે અને આ ઘરમાં જ રહેશે. હા તો કઈ વાંધો નહીં પપ્પા, તમારે આ લોકોને અલગ ના કરવા હોય તો હું અને આકાશ અલગ થઈ જશું, બાકી ભેગા તો અમે નહીં રહીએ. અને આમ પણ પછી રાખજો તમારી આ લાડકી વહુ રીનાને. હા, તમને ખબર જ છે કે તમે થોડા ટાઈમમાં નિવૃત્ત થઈ જશો, પછી શું કરશો? આકાશનો પગાર છે 1.5 લાખ રૂપિયા, એના પર જ અત્યારે બધા જલસા કરો છો, જલસા. પછી ખબર પડશે કે જલસા કેમ થાય. એટલે તમારે વિચારવાનું છે કે અલગ તમારે કોને કરવા છે. હવે વિચાર તમારે કરવાનો છે. ફટાફટ વિચાર કરીને મને કહેજો. આશા, પપ્પા, મમ્મી, તમે લોકો ચિંતા ના કરો. હા આશા છે ને એ તો બોલ્યા કરે,
એનું બહુ મગજ ઉપર ના લેતા. અને જો રાજ, તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. તમારે લોકોને અહીંયા જ રહેવાનું છે. ને બીજું કે આ તારી ભાભી બોલે ને એનું બહુ મગજ ઉપર નહીં લેવાનું. એ તો બોલ્યા કરે. જાની રહી જા બેટા, રડીશ નહીં, જાની રહી જા. મને ખબર છે તારી જેઠાણી ને આ ઘરમાંથી બહાર કાઢવા માંગે છે, પણ તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું. હા, તો હું શું કરું શારદાબેન? મારી તો જિંદગી ખરાબ થવા બેઠી છે. મારી જેઠાણી મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવા માંગે છે અને હું તો મારા પિયરે પણ જઈ શકું એમ નથી. તમને ખબર જ છે મારા દાદા એકલા છે અને જો હવે હું પિયરે જઈશ ને તો મારા દાદાને નીચા જોવા જેવું થશે અને એમની આ જાતી જિંદગીએ હું એમને દુઃખ દેવા નથી માંગતી. ના બેટા, રડીશ નહીં, પણ આ બધી વાતમાં મને એ વાત નથી સમજાતી કે તારા જેઠાણી તને ઘરની બહાર કાઢી મૂકવા માંગે છે, તો અરુણા શેઠાણી એમને રોકતા કેમ નથી? ના, મારા સાસુ સસરા એ બંને તો આશા ભાભીને સમજાવે જ છે, પણ એ કોઈ વાતે સમજતા નથી અને એ બંને તો આ વાતનો વિરોધ પણ કરે છે. પણ મને એ નથી સમજાતું કે આશા ભાભીના મગજમાં શું ચાલી રહ્યું છે, એને અમારાથી શું તકલીફ છે. એ કોઈ વાતે માનવા તૈયાર નથી. બસ એને તો અમને આ ઘરમાંથી બહાર જ કાઢી મૂકવા છે. અરે બેટા, તું ચિંતા નહીં કર, તારે પિયર નહીં જવું પડે. તું મારી સાથે મારા ઘરે આવજે. અરે પણ શારદા, કઈ નહીં. હા, આ ઘર જેટલું મોટું છે એટલી રૂપિયાવાળી તો નથી, પણ ભગવાને દિલ બહુ મોટું આપ્યું છે ને તને દીકરી કીધી છે, તો હું તને મારી સાથે મારા ઘરે લઈ જઈશ. ત્યાં તને બધું જ કામ શીખવાડીશ ને પછી આ ઘરમાં પાછી લાવીશ. અને છતાંય આ લોકો જો તને નહીં રાખે ને તો મારી દીકરી છે, મારા ઘરે આખું જીવન વિતાવજે. હા, મને ભારે નહીં પડે, એ તારું પિયર જ છે. શારદાબેન, વાત એમ છે ને કે મારા સાસુ સસરા ભલે આ વાતનો વિરોધ કરે, પણ અમારી જેઠાણી છે ને એને મારા જેઠજીના પગારનો બહુ રોપ છે, કારણ કે એ સારું કમાય છે અને આખા ઘરનું પૂરું પાડે છે. હવે જો એ બંને આ ઘરમાંથી નોખા થશે ને તો પછી આ ઘર કઈ રીતે ચાલશે? અને તમને તો ખબર જ છે રાજની એટલી બધી આવક નથી કે આ ઘરને આટલા પૈસા આપી શકે, ભરણ પોષણ કરી શકે. એટલા માટે થઈને જ મારા જેઠાણી આ બધું કરે છે. પરંતુ હવે આમાં અમે શું કરીએ? તું ચિંતા નહીં કર. હા, શું લૂછી નાખ અને ઊભી થા. તારો થેલો તૈયાર કર, હું આજે જ તને લઈ જઈશ મારા ઘરે. અને રહી વાત તારા સાસુની, તો એમને તો હું સમજાવી દઈશ અને મને વિશ્વાસ છે કે શેઠાણી બા માની જશે. મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું શારદાબેન મારે મારું ઘર મૂકીને જવું પડશે. કોઈ દિવસ નહોતું વિચાર્યું. ના બેટા, રડીશ નહીં,
સૌ સારાવાના થશે. સુધીર, હા. આ તમે વાત સાંભળી? વાત? શેની વાત? આપણી નાની વહુ રીનાને આપણી કામવાળી એના ઘરે લઈ જવા માંગે છે. શું? આ શારદાબેન આપણી નાની વહુ રીનાને એના ઘરે લઈ જવા માંગે છે, પણ શું કામ? રીના વહુ આપણા ઘરમાં શાંતિથી રહે તો છે, પછી એને લઈ જવાની શું જરૂર પડે? આપણી મોટી વહુ એને રાખવા નથી માંગતી, કોઈ કામ શીખવાડવા નથી માંગતી. ઘરમાં દિવસે ને દિવસે કજિયા વધતા જાય છે. પણ એનો મતલબ એવો થોડો છે કે શારદાબેનને આપણે રજા આપીએ કે તમે રીનાને લઈ જાઓ. આ વસ્તુ ખોટી થાય છે. માનું છું, પણ હવે શું કરીએ એમાં સમજાતું નથી. શેઠ, હું તમારી સાથે વાત કરવા આવી છું. હા. હું આજે જ રીના શેઠાણીને મારા ઘરે લઈ જાઉં છું. પણ શારદાબેન, હું તમને પૂછી શકું કે તમે રીનાને તમારા ઘરે શું કામ લઈ જવા માંગો છો? શેઠ, જે ઘરમાં રહેવા છતાં પણ જો માણસને એમ ન લાગે કે એ ઘર એનું પોતાનું છે, તો એણે આ ઘર છોડીને મારી સાથે આવે એમાં વાંધો ન હોવો જોઈએ ને. હા, તમને તો ખબર જ હશે, તમારા ઘરમાં તમારા બંને કરતા તમારી મોટી વહુનું વધારે ચાલે છે, અને આશા વહુ રીના વહુને ઘરમાંથી કાઢી મૂકવા માંગે છે. હવે આવા સમયે એ તો બિચારી એના પિયરનો રસ્તો પણ પકડી શકે એમ નથી, તો અનાથની માં બની જાઓ એમાં મને કોઈ વાંધો નથી. એને માં મળશે અને મને દીકરી. જુઓ શેઠ, આ ઘર જેટલું મોટું ઘર પણ નથી મારું, કે નથી એટલી હું રૂપિયાવાળી, પણ ભગવાન શાંતિથી 2 ટાઈમનું જમાડી શકે ને એટલું તો કમાઈ જ લઉં છું. ઓ શારદાબેન, આમ વાકું બોલવાની કઈ જરૂર નથી. અને હા, આ રીનાને તમારા ઘરે લઈ જવાની વાત કરો છો ને, તો તમને એવું નથી લાગતું કે એમાં મોઢું જરાય ના કરાય? જાઓ ફટાફટ લઈ જાઓ તમારા ઘરે. આમ પણ રીના બહુ કામધી રહી ને, નહીં? વાંકું બોલવું નથી, પણ તમારા જેવા વ્યક્તિઓ હોય ને શેઠાણી બા, તો વાંકું બોલાઈ જાય છે. અને રહી વાત રીના વહુને લઈ જવાની, તો હું તો રીના વહુને લઈ જ જઈશ મારા ઘરે. એની તમે જરાય ચિંતા નહીં કરો. એને છે ને ત્યાં મારા ઘરમાં પારકું નહીં ફીલ થાય, પોતાનું ફીલ થશે. એ જેવું ફીલ કરે એવું, મને કઈ ફેર નહીં પડે. અને આ તમારું ઇંગ્લિશ છે ને તમારી પાસે જ રાખજો. જાઓ ફટાફટ, નીકળો લઈને, એટલે કામ પતે. ચલો ચલો ચલો, નીકળો. હજી ઊભા છો શું? જાઓ જાઓ. આશા, આ શું કરે છે? ધક્કો મારીને બહાર કાઢું છું, દેખાતું નથી? અરે આશા, તું માણસાઈ ચૂકી ગઈ છે કે શું? આ નાની વહુને ધક્કા મારીને ઘરની બહાર કાઢવાની વાત કરે છે? હા, સારું કહો કે આ ઘરમાંથી ધક્કા મારીને આ બંનેને જ બહાર કાઢું છું. બાકી મને તમને લોકોને પણ બહાર કાઢતા આવડે છે. આશા! આશા વહુ, ભૂલતા નહીં કે આકાશનો પગાર વધારે છે, એથી અમે ડરીને બેસી જઈએ. અમારી મજબૂરી છે, નહીં તો અમે તારી એક પણ વાત ના સાંભળીએ. બેવ દીકરા મારા પોતાના છે, એમાં ભેદભાવ કેવો? અને અગર તું આ ઘરની વહુ છે તો રીના પણ આ જ ઘરની વહુ છે. તો રીના વહુ આ ઘર છોડીને શું કામ જાય? ચિંતા નહીં કરો શેઠાણી બા. હા, આશા શેઠાણીને રૂપિયાનું ઘમંડ આવી ગયું છે, પણ રૂપિયો એનું ઘમંડ ન કરાય. અને એના જોર પર કોઈને
દબડાવાય પણ નહીં. પણ હાસા શેઠાણી, તમને એક વાત કહેતી જઈશ. હું તો આ ઘરમાં કામ કરવા આવતી રહીશ, જતી રહીશ, પણ આજે રીના વહુને મારા ઘરે લઈને જાઉં છું ને, તો 4-5 મહિનામાં એમને આ ઘરનું બધું જ કામકાજ શીખવાડી દઈશ. અને પછી આ ઘરમાં લઈને આવું ને તો એમને ધક્કો મારીને બહાર નહીં કાઢતા. આવકારી લેજો, નહીતર ક્યારેક માણસના દિલની હાય કે પછી નફરતથી નીકળેલા શબ્દો છે ને ધનોત કાઢી નાખે છે. એના રાજ, તમે આવો. સરદા આંટી નથી? ના, એમને થોડું કામ હતું તો એ બહાર ગયા છે. પણ તમે અહીં શું કામ આવ્યા છો? કઈ નહીં, બસ તને મળવા આવ્યો હતો. જ્યારથી તું ઘરેથી ગઈ છે ને ત્યારથી મને તારી ચિંતા થતી હતી, એટલે મને થયું કે લાવ મળતો આવ. મારી આટલી બધી ચિંતા થતી હોત ને તો મને એ ઘરમાંથી તમે જવા ના દીધી હોત. પણ નહીં, ત્યારે તો આપણે એક શબ્દ ના બોલ્યા, તો હવે બોલવાનો કોઈ મતલબ નથી. રીના, હું જાણું છું કે મારી ભૂલ છે. એ સમયે મને બહુ જ ગુસ્સો આવતો હતો. મન તો થતું હતું કે ભાભીને ઊભો થઈને 2 ચમાટ મારી દો, પણ શું કરું યાર. એક તો એ ઉંમરમાં મોટા, અને બીજું કે જો હું એમને એ સમયે કંઈ પણ બોલી દેત કે કંઈ પણ કરી દેત ને તો મારે અને ભાભી વચ્ચે ઝઘડો થઈ જાય અને ઘરની બહાર નીકળવું પડે. એટલે મેં વિચાર્યું કે થોડુંક સમય આપું અને આ બધું થાળે પડી જાય ને એટલે હું તને પાછી લઈ આવું. એ જ ને, બધું થાળે પડી જાય ને એટલે પાછી લઈ આવું. કહેવાય છે ને, લાફો મારો ને તો એના ખાતો 2 દિવસ, 4 દિવસ, મહિના દિવસમાં, અને બહુ તો વર્ષમાં રૂજાઈ જાય. પણ આ જીભથી બોલેલા શબ્દ હોય ને, કાંટાની જેમ અહીંયા વાગે. એના ઘા છે ને કોઈ દિવસ રૂજાય નહીં. ના, તને તો ખબર જ છે ને કે હું આ ભાભીથી એકદમ વિરુદ્ધ છું, છતાંય હું નથી બોલી શકતો. આ બધી બાબતોમાં હું પહેલેથી ઇન્ક્લુડ છું જ નહીં, કારણ કે જો કદાચ હું વધારે બોલી જાઉં અને ઘરની બહાર નીકળવાનું થાય તો તને ખબર જ છે કે હું હજુ હમણાં જ નોકરીએ લાગ્યો છું, અને એમાંય મારો પગાર બહુ જ ઓછો છે, અને હું તને લઈને ક્યાં જાત? આટલા પગારમાં નવું ઘર ના ચાલે. એટલા માટે હું કંઈ બોલી નથી શકતો. એ તો હમણાં જ હું કોઈ પણ તું તડાક કરીને બહાર નીકળી જાત, આપણે શાંતિથી એક ઘરમાં રહે, પણ એ હમણાં શક્ય નથી. એટલે મારે ના છૂટકે આ બધું સહન કરવું પડે છે. જો હું તમારો વાંક નથી કાઢતી, એક પણ વસ્તુમાં તમારો વાંક નથી, પણ વિચારવાનું તો એ છે ને કે આ શારદા બેન ભગવાન બનીને આવી ગયા, નહીતર હું ક્યાં જાત? અરે મારે તો છેલ્લે કૂવામાં પડવાનો જ વારો આવે જ ને, કારણ કે મારું કોઈ છે જ નહીં, અને મારા પિયરમાં પણ મારું કોઈ નથી. તમને ખબર છે ને? અરે રીના, તું આવું ના બોલ. અરે તને તો ખબર જ છે ને કે મારે તારા વગર નથી ચાલતું, અને ભગવાન કરે કે તું ખૂબ લાંબુ જીવે અને ખૂબ સુખી રહે. અને જો કદાચ તને કંઈ થઈ ગયું તો તારા વગરના જીવનની તો હું ક્યારેય કલ્પના નથી કરી શકતો. એટલે તું પ્લીઝ આવું ના બોલ. હું કંઈક ને કંઈક તો કરી જ લઈશ. બસ ત્યાં સુધી ધીરજ રાખ. સારું, મને તમારી પર વિશ્વાસ છે, અને તમારા આ વિશ્વાસે જ હું હજી સુધી ટકી છું. બાકી મેં તો જીવવાની ઉમ્મીદ ક્યારની છોડી દીધી હતી. ના, તું એવું ના બોલ.
આવે છે હા તમારી પારકી દીકરી રડતી તો નથી ને? જ્યાં જાનવર જેવા માણસ રહેતા હોય ને શેઠાણી બા, ત્યાં દીકરીઓના આંસુ પડે. હવે પોતાના ઘરમાં દીકરીઓના આંસુ કઈ રીતે પડે? એટલે તે મને જાનવર કહ્યું એમ? સારું છે, મેં તમને જાનવર જ કહ્યા. અને મને તો એમ લાગે છે કે જાનવરને જાનવર જ કહેવાય ને. જો તમે માણસ હોત તો તમે માણસાઈ બતાવી હોત, અને મારી દીકરીને એટલે કે તમારી દેરાણીને આ ઘરમાંથી બહાર ના કાઢી હોત. બસ તું એ ના ભૂલ કે તું આ ઘરની નોકર છે અને હું તારી શેઠાણી છું. લાગે છે તારામાં એટલા પણ સંસ્કાર નથી કે શેઠાણીની સામે શું બોલવું શું નહીં. શું શેઠાણી અને સંસ્કારની વાત કરી? મને લાગે છે સંસ્કાર સાથે તો તમારે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. ને રહી વાત સાચું બોલવાની, તો સાચું બોલવા માટે તો મારી સામે મારો બાપ ઊભો હોય ને તો પણ ના અચકાવ. તો તમારી તો શું વિષાદ. હા બસ હવે હા તારા બોલવા પરથી જ નક્કી થઈ જાય છે કે તારા સંસ્કાર કેવા છે ને. અને આ ડીશ પછાડે છે ને આ મફત નથી આવતી કે નથી તારો બાપો લઈને અહીંયા મૂકી જતો. હા લાગે છે કે મારે તારા ઘાટ પણ ઘડવા પડશે. ઘડી લ્યો, જેટલા ઘાટ ઘડાય ને એટલા ઘડી લ્યો. શેઠાણી બા. અરે શારદાબેન, તમે? હા, હું તમારા ઘરની વહુને 3 મહિનામાં બધા જ કામકાજ શીખવાડીને પાછી લઈ આવી છું. અને હવે તમને એને કામ નથી આવડતું કે કંઈ શીખેલી નથી એવું સાંભળવા નહીં મળે. કારણ કે મેં મારી દીકરીને એવી ટ્રેન કરી છે ને કે કશે પાછી નહીં પડે. તો હવે તો તમે એને તમારા ઘરમાં રાખશો ને? ના, આ રીના આ ઘરમાં ક્યારેય નહીં રહી શકે. પણ આશા, હવે તને વાંધો શું છે? રીનાને બધા કામ હવે આવડી ગયા છે, તો હવે તો તને કોઈ પ્રોબ્લેમ ના જ હોવો જોઈએ ને. ચલો માની લીધું કે આ રીનાને બધા કામ આવડી ગયા છે, પણ આ એનો ઘરવાળો રાજ એ કઈ કામ ધંધો કરે છે? 1 રૂપિયા પણ કમાઈને આ ઘરમાં નથી લાવતો. એટલે એ લોકો આ ઘરમાં ક્યારે પણ નહીં રહી શકે. બસ આશા બહુ, આ બહુ બોલી લીધું તમે. અત્યાર સુધી તમે તમારી મનમાની કરી છે, પણ હવે નહીં. હવે તમારી મનમાની હું નહીં ચલાવી લઉં. આ ઘરમાં આ બંને જણા અમારી સાથે જ રહેશે. સમજી ગયા? નહીં પપ્પા, હવે મારે આ ઘરમાં નથી રહેવું. હું અને રીના બંને જતા રહીશું, અને મેં ભાડે ઘર રાખી લીધું છે. અમે બંને ત્યાં જ રહીશું, અને આ ઘરે હવે ક્યારેય પાછા નહીં આવી. નહીં રાજ બેટા, આટલું મોટું ઘર મૂકીને તું ભાડાના મકાનમાં રહેવા જઈશ? ના, તારે નથી જવાનું. ના મમ્મી, હવે અમને ના રોકતા. રાજે જે કીધું ને એ સાચી વાત છે. આટલા મોટા ઘર કરતા ભલે અમે ભાડાના મકાનમાં રહીએ, નાના મકાનમાં રહીએ, અને એવું લાગે ને તો 2 ઘરના કામ હું કરી લઈશ, પણ સુખેથી 2 ટકનો રોટલો તો ખાશું. અહીંયા રહીને આ બધું સાંભળવું એના કરતા તો ભાડે મકાન લઈને રહેવું ને એ વધુ સારું છે. અને એમાં જ તમારી ઇજ્જત પણ વધશે, અને રોજ રોજનું આ સાંભળવા કરતા
રાજની વાત બધી સાચી છે. નહીં બેટા, તું આ જેટલું બોલે છે ને એટલું જીવન જેવું સહેલું નથી. અરે તમે ભાડાના મકાનમાં રહેવા જશો ને તો બેટા તમે હેરાન થઈ જશો. ના પપ્પા, આમ પણ ભાડાના મકાનમાં રહેવું જ સારું છે અને ત્યાં જ અમે ખુશ રહીશું. નહીં તો એમ પણ અહીંયા અમે રહીશું તો ભાભી રીનાને સુખેથી જીવવા નહીં દે. હા શેઠ, રાજ શેઠ એકદમ સાચું કહે છે. હા, તમારી ઝેરીલી વહુ આશા રીનાને શાંતિથી નહીં જ રહેવા દે. એ બસ, આ મારા જ ઘરમાં ઊભા રહીને મને જ તું આવું બોલે છે? તને શરમ નથી આવતી? મારો હાથ ઉપડી જાય ને પેલા નીકળી જા ઘરમાંથી. નીકળો અહીંયાથી. બસ આશા બહુ નાના મોટાની મર્યાદા પણ ભૂલી ગઈ છે કે શું? આજે તું આમને ઘરની બહાર જવાનું કહે છે? કામવાળીના હિસાબે આજે તમે મારા પર હાથ ઉપાડ્યો, પણ તમે બધા યાદ રાખજો, હવે હું શું કરું છું ને તમે તો ખાસ. આશા, પાણી લાવજે ને. આશા ક્યાં છે? પાણી લાવજે ને. મમ્મી, પપ્પા, હા બેગ લઈને ક્યાં જાવ છો? અને હા ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? બોલો ને મમ્મી પપ્પા, કેમ કઈ બોલતા નથી? શું થયું? રીના અને રાજ ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયા છે અને હવે હું અને તારા પપ્પા પણ એમની સાથે રહેવા જઈ રહ્યા છીએ. મમ્મી તમે આ શું વાત કરો છો? રાજ અને રીના આપણું આ ઘર છોડીને ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા છે અને હવે તમે લોકો પણ મને છોડીને એ લોકોની સાથે રહેવા જાવ છો? અરે મમ્મી, અચ્છા સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું. મમ્મી, આશા ક્યાં છે? આશા ક્યાં છે મમ્મી? આ રવિ અને રીના ભાડાના ઘરમાં રહેવા શિફ્ટ થઈ ગયા છે ને, એની ખુશીમાં આશા વહુ શોપિંગ કરવા ગઈ છે. મમ્મી તમે લોકો આ ઘર છોડીને ના જાઓ. અરે જો આ રાજવી છે ને હું પાછો આ ઘરમાં લઈ આવીશ. એને ત્યાં નહીં રહેવા દઉં. પ્લીઝ મમ્મી પપ્પા, તમે આ ઘર છોડીને ના જાઓ. હવે છે ને આ જે પણ કઈ સમસ્યા ઊભી થઈ છે ને એનું બધું નિરાકરણ લાવી દઈશ. પ્લીઝ તમે લોકો આ ઘર છોડીને ના જાઓ. પ્લીઝ પપ્પા. બેટા આકાશ, આ તું જે પશ્ચાતાપ કરે છે ને એમાં દીકરાઓ બહુ મોડું થઈ ગયું છે. હું અને તારી મમ્મી આ ઘરમાં હવે 1 મિનિટ રહેવા નથી માંગતા મેં આ ઘરમાં તારી સાથે. ચાલો રૂણા. પપ્પા, મમ્મી પ્લીઝ. ચાલ પ્લીઝ તમે ઘર છોડીને ના જાઓ. અરે પપ્પા, મમ્મી પ્લીઝ તમે આ ઘર છોડીને ના જાઓ. પ્લીઝ. જે કર્યું છે ને આશાએ એ યોગ્ય નથી કર્યું. આવવા દે આજે આશા. જે તો છે ને એની ખેર નથી. આકાશ જુઓ, આજે હું છે ને આકાશ તમે કેમ આમ ઉદાસ બેઠા છો? એ પણ ગુસ્સામાં. જુઓ, આજે હું 2 સાડી લઈ આવી. આ તો કેટલી હેવી છે. હા છે ને રીના હતી ને એટલે હું બ્લેક કલરની સાડી પહેરી જ નહોતી શકતી. આજે 2 બ્લેક કલરની સાડી લઈ આવી છું. હવે હું આ બ્લેક સાડી પહેરીશ. મસ્ત છે ને? વાવ. એક વાત પૂછી શકું તને કે તું આટલી બધી ખુશ શું કામ છે? હા, આજે તો હું બહુ ખુશ છું. તમને ખબર છે એ વાત?
સાંભળો, આ રાજભાઈ અને રીના અલગ રહેવા જતા રહ્યા આજે. હા, વાહ. પણ તને એ ખબર છે કે આ રાજ અને રીનાની સાથે સાથે મમ્મી પપ્પા પણ આ ઘર છોડીને જતા રહ્યા છે? શું? એ તો સારું કર્યું ને. મમ્મી પપ્પા પણ ગયા, આ ઘરમાંથી ખો ગઈ શાંતિ. આશા, હવે શાંતિ થઈ ગઈ ને તને? શાંતિ થઈ ગઈ ને તને? મને ખબર હતી, મને ખબર જ હતી કે મારો ભાઈ અને રીના તને જરાય નહોતા ગમતા. તારા કારણે છે ને મારો લક્ષ્મણ જેવો ભાઈ મારે છોડવો પડ્યો, અને મારા મા બાપને મારે છોડવા પડ્યા. તમે મારા પર હાથ ઉપાડ્યો? મારા પર હાથ શું? મન તો એવું થાય છે કે તારું ગળું દબાવીને તારા રામ રવાડી દઉં. સાલી નખોદણી, તે છે ને તે મારા ઘરનું નખોદ વાળી નાખ્યું છે. અરે, મારો પંખીનો માળો વીખી નાખ્યો છે. આ ઘરને એકલું કરી દીધું છે તે. બસ આકાશ, બહુ બોલી લીધું તમે, અને મેં બહુ સાંભળી પણ લીધું. હા, તમારો ભાઈ અને એની વહુ તમને બહુ વાલા હોય ને તો લઈ આવો ઘરમાં, પછી આરતી ઉતારજો. હું જતી રહીશ આ ઘર છોડીને, બાકી એની સાથે તો હું આ ઘરમાં ક્યારે પણ નહીં રહું. રાજ અને રીના તો આ ઘરમાં જ રહેશે, અને તું આ ઘર છોડીને જવાની ધમકી આપે છે ને? હું શું જતી હતી? તને તો હું જ આ ઘરમાં નથી રાખવાનો. સાલી, આકાશ, છોડો મને. આજે તને આ ઘરની બહાર હું જ કાઢી મૂકીશ. ચાલ, નીકળ, નીકળ.